નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર જિલ્લામાં ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી। વ્રત દરમિયાન ઉપવાસ રાખી કુંવારિકાઓએ શિવજીની ભક્તિ કરીને 5 દિવસના જવારાને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 5 દિવસ કુંવારિકાઓએ ઉપવાસ રાખી ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું હતું। ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતની જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ। મનગમતો ભરથાળ મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુંવારિકાઓએ આરાધના કરી હતી। વ્રત દરમિયાન શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જોવા મળી। શનિવારની રાત્રે જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો। વાઢિયા પૂજા જે નર્મદા મૈયા ખૂબ પવિત્ર નદી છે, તો તેમાં 5 દિવસ ગૌરી વ્રતો ગૌરી કરી અને 5 દિવસ પછી અહીંયા ઉજવવામાં આવે છે, જવારા પધરાવવામાં આવે છે અને નર્મદા નદીનું મહત્વ ખૂબ જ છે। રિંકુબેન યોગેશ, આજે અમે 5 દિવસ થયા ગૌરી વ્રત કર્યું નાની બાળકીઓએ, તો આજે 5 દિવસ પૂર્ણ થયા અને છેલ્લા દિવસે નર્મદામાં વિસર્જન કરવામાં આવે। ભરૂચના મક્તમપુરના બોરભાટા બેટ વિસ્તારમાં સિવિલિયન પોલીસે રેડ કરીને જુગારધામ ઝડપી લીધો હતો। 4 જુગારીઓને ઝડપી લીધા હતા। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે પ્લોટ નંબર 427 રૂમ નંબર 7 દુકાન ફળિયું બોરભાટા બેટ પાસે મક્તમપુર ભરૂચ ખાતે બંધ મકાનમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા હોય રેડ કરીને કુલ 4 ઈસમોને રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો સહિત પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ₹30,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં छोटे बाबू राम सजीवन निषाद शेख उम्र वर्ष 22 हाल रहे रूम नंबर 7 प्लॉट नंबर 427 दुकान फड़िયું बोरभाटा बेट પાસે મક્તમપુર, વિનય કુમાર શ્રી છોટેલાલ નિષાદ ઉંમર વર્ષ 26 પટેલ ફળિયું મક્તમપુર અને રામલખન રામવિલાસ નિષાદ ઉંમર વર્ષ 23 રહે રૂમ નંબર 7 427 દુકાન ફળિયું બોરભાટા બેટ પાસે મક્તમપુર અને અજય શિવબાબુ નિષાદ ઉંમર વર્ષ 32 હાલ રહે સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતી સ્કૂલ પાસે મક્તમપુર તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહે અકબરપુર બિરબલ તાલુકો ધાટમપુર જિલ્લો કાનપુર યુપીને પકડી પાડ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા જીવન ઘડતર અંગે યુવાનો માટે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું। સરદાર ધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત સેલડિયા અને સરદાર ધામ ટ્રસ્ટના ગગજી સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આમોદ પંથકમાં ગૌરી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગૌરી વ્રત એ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રત છે, જે વ્રત ભગવાન શિવના પત્ની માતા ગૌરીને સમર્પિત છે। ગૌરી વ્રત એ અષાઢી મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે, જે 5 દિવસ સુધી ચાલે છે, જેમાં યુવતીઓ સારો પતિ મળે અને લગ્ન જીવન સુખમય બને તે આશય સાથે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 5 દિવસ સુધી ઉજવે છે। યુવતીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે। વ્રત દરમિયાન કડક ઉપવાસ, ચાલ ચલનનું પાલન, ભજન પૂજન અને માતા ગૌરીની આરાધના કરે છે। વ્રતના 5મા દિવસે વ્રત અને ઉપવાસને તોડી વ્રતનું સમાપન થાય છે। આ વ્રત સાદગી સભર અને ભક્તિનું પ્રત્યેક યુવતીઓને આત્મસંયમ અને ધાર્મિક તપ તરફ પ્રેરિત કરે છે। આ 5 દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ તેમજ યુવતીઓ પોતાના જવારા ઉછેરી પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ તેની પૂજા કરે છે તેમજ ગરબે રમે છે। પોતાના ઉછેરેલા જવારા સાથે ફોટા પડાવી ખુશીઓ પણ વ્યક્ત કરે છે। અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે, જે 5 દિવસનો તહેવાર છે। નાની છોકરીઓ ગૌરી વ્રત કરે છે અને મોટી છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે। અમે નાની છોકરીઓને લઈને આવીએ છીએ। 2-3 દિવસ અમે સ્વામિનારાયણ ગુરુકુળમાં ગયા હતા, ત્યાં પણ અમને ખૂબ મજા આવી અને આજરોજ અમે નાયર મુકામે ગુરુકુળમાં આવ્યા છીએ। નાની છોકરીઓ ખૂબ એન્જોય કર્યું, અમે પણ ખૂબ એન્જોય કર્યું, મજા આવી। મસ્ત તહેવાર છે, બધાને મનગમતો પ્રિય તહેવાર છે।
આ તહેવારમાં છોકરીઓને ઉપવાસ કરવાના કેટલા દિવસ હોય છે? 5 દિવસ હોય છે ઉપવાસ કરવામાં, અને તેમાં પણ મીઠા વગરનું ભોજન એ લોકોએ લેવાનું હોય છે, અને પણ એ દિવસમાં એક જ વાર. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચની જેપી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર અણખીવાલા દ્વારા કોલેજને 15 લાખનું અનુદાન આપવામાં આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર MD અણખીવાલા શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ દ્વારા વર્ષો પહેલા માત્ર ₹987 ની ફીની સહાય મેળવી હતી. આ સહાયની યાદ સાથે તેમણે હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તે હેતુથી ₹15 લાખનું દાન આપવાની જાહેરાત કરી છે. આ ભંડોળથી એવા વિદ્યાર્થીઓને મદદ મળશે જેઓ ભારે ફીના કારણે અભ્યાસથી વંચિત રહેતા હતા. ડોક્ટર અણખીવાલાના આ ઉત્કૃષ્ટ વિચાર અને સામાજિક જવાબદારીના અભિગમને અભિનંદન પાઠવતા કોલેજ પરિવાર તથા સદવિદ્યા મંડળ દ્વારા તેમનો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ, કોલેજના આચાર્ય અને શિક્ષક મંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો તથા તેમને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભડગોદરા ગામ ખાતે ભાજપ દ્વારા વયવંદના કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને 100 થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન અંતર્ગત 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરી મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજિત 100 થી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરવામાં આવી. આ પ્રસંગે ભાજપના આગેવાન પરેશ પટેલ, ભરત પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો અને એકતા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશ અને ગુજરાતમાં જે વયોવૃદ્ધ સમાજના લોકો જે છે, જેની ઉંમર થઈ છે 70 વર્ષની ઉપર,
આવા લોકોને સરકારની વિવિધ પ્રકારની યોજના પ્રાયોરિટીના ધોરણે મળે, આરોગ્યથી માંડી વૃદ્ધા પેન્શનથી માંડીને, એના માટે એક રજિસ્ટ્રેશનનું અભિયાન આખા દેશની અંદર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આજે પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બળકોતરા ગામે વયવંદના રજિસ્ટ્રેશનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા વરિષ્ઠ આ વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. એ ખૂબ સારી સંખ્યામાં રજિસ્ટ્રેશનના કાર્યક્રમો પણ ઝડપથી થઈ રહ્યા છે. લગભગ હમણાં અમે જે કાર્ડ આપ્યા એમાં 15 થી 20 વયવૃદ્ધ લોકોને રજીસ્ટ્રેશન કર્યા પછી એમનું સન્માન પણ કર્યું અને કાર્ડ પણ આપ્યા. કાર્યક્રમ હજુ ચાલુ છે. મને માનું છે ત્યાં સુધી એક 100 થી ઉપરનો આંકડો જતો રહેશે. આજે એક બળકોતરા જિલ્લા પંચાયતની સીટ પર જ આ રીતના ભરૂચ જિલ્લામાં લગભગ બધા તાલુકાની અંદર આ વય વંદનાના કાર્યક્રમો, રજીસ્ટ્રેશન, વૃદ્ધોના રજીસ્ટ્રેશન કરવાનો કાર્યક્રમ ચાલે છે. ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમાજના એક વર્ગને દેશના વિકાસમાં જોડવો અને દેશના વિકાસમાં એક વ્યક્તિનું યોગદાન, વડીલોના આશીર્વાદ મળે, યુવાનોને યોગ્ય દિશા મળે અને આ યુવાનોને આ રીતના સન્માન કરીશું તો વડીલોના આ રીતના સન્માન કરીશું તો તે લોકો યુવાનોને યોગ્ય દિશા આપવાના, યોગ્ય માર્ગદર્શન આપવાના. એમને પણ વડીલોને એવું થશે કે નહીં, મારી સાથે આખું સરકાર છે અમારી સાથે. અને આ ઉદ્દેશ્ય સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના વડીલોની સાથે, વૃદ્ધોની સાથે, વયવૃદ્ધ લોકો છે જેને આખી જિંદગી કુટુંબ પરિવારના નિર્માણ માટે, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે, એવા લોકોને જ્યારે સરકાર સન્માન કરે છે ત્યારે બહુ મોટી વાત છે. આ પ્રસંગે જે આયોજન કર્યું એ માટે પરેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વયવંદના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી 5 લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી 5 લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે 10 લાખ જેવી સહાય મળવાપાત્ર છે. એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બળકોતરા ગામમાં આજે વયવંદના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. આ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું છે. શાલ ઓઢાડીને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બળકોતરાના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે કર્યું છે. આનો લાભ આ એરિયાના વડીલોને મળવાનો છે. ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. એટલે આ આયોજનમાં જે લોકોએ ભાગ લીધો છે, જેમને લાભ મળવાનો છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજરોજ વયવંદના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સવારે 10 કલાકથી 2 કલાક સુધીનો આ પ્રોગ્રામ હમણાં ચાલુ પણ છે. અને આજે જે પ્રોગ્રામમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એમાં અમારા લોકલાલીલા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, અમારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને એમની આગેવાની હેઠળ અહીંયા લગભગ 100 થી 125 જેટલા કાર્ડ આજે અહીંયા બનાવવામાં આવ્યા છે. અને વડીલોએ જે અમને ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અમે જે યુવા મોરચાની ટીમ અમારી સાથે છે અને જે વડીલોએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ જોતા અમને એવું લાગે છે કે અમે ધન્ય અનુભવીએ છીએ કે સરકારે આવી અમને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવા માટેની યોજનાઓ બનાવી છે જે થકી અમને આશીર્વાદો મળે છે. હું ફરીથી ધન્યવાદ આપું છું અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે જેઓ ખૂબ અવિરતપણે વિકાસના કાર્યો, સેવા માટેના કાર્યો અને વડીલો માટે આવી નવી નવી યોજનાઓ કાઢે છે. એ જે થકી અમારે વડીલો સાથે અને પરામર્શ સાથે વાતચીતો કરીએ છીએ અને આવી યોજનાઓ થકી અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ કે આવી યોજનાઓ વડીલોને કામ લાગે. જેનું 70 વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું, કોઈ જાતની આવક નથી આવતી, કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે, એવા વડીલો માટે આ યોજના આશીર્વાદ રૂપ સમાન બની રહેવાની છે એવી અમને ખાતરી છે. અને જ્યારે પણ કોઈ આરોગ્ય લક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ 10 લાખ રૂપિયાનો જે આયુષ્માન કાર્ડ છે વડીલોનું એ એમના માટે ખૂબ
મોટી રાહત અપાવતું કાર્ડ છે, જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું. અને આજે અમારા ભરકોદરા ગામ વટી જે અમારા યુવા મિત્રો, અમારી સોસાયટીના પ્રમુખ, અમારી સોસાયટીઓના કાર્યકર્તાઓ અને વડીલોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ દિલથી અને હૃદયની દિલગીરી સાથે એમનું ખરેખર અભિવાદન ઝીલું છું અને એમના આશીર્વાદ હર હંમેશ રહે એવા હું મારી અહીંયા વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આ કાર્યક્રમ આગામી ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ આવશે એમાં રાજકીય ધ્રુવીકરણ ઊભી કરશે ખરા? આગામી ઇલેક્શનો આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે આપણા ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ની ચૂંટણીઓ લડવાની છે, પણ એને સાઈડ પર મૂકતા આ જે કાર્ડની જે આજે વ્યવસ્થા કરવામાં આવી છે વયવનના કાર્ડની, એ નિષ્પક્ષ છે. દરેક વડીલોનું અહીંયા સન્માન છે, દરેક લોકો અહીંયા આવીને કાર્ડ કરાવે છે, એટલે એમને ઇલેક્શન સાથે કોઈ નિસ્બત નથી. પણ અમારી જે ટીમ છે એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે અને આવનારા ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, આ બધા માટે અમારી ટીમ જીતાડવા માટે કટિબદ્ધ છે અને ખભે ખભા મિલાવીને દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે એવી અમે ખાતરી આપીએ છીએ. એ પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય. ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલ સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી. બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.